છોકરા ઘણી વાર પડી જાય ને એટલે હાથમાં ખોલાઈ જાય ને અને છોકરું જેટલું મોર હોય ને એટલું એની માં રોટી એના ઘડી પડવા ગયો એને છોલાવા ગયો આવ ગુના નો બનાવો સહન કરી શકે એવા કઈ બનાવો તો એને મનમાં મહાદેવ નંદન છોકરો એને સંગો બોલતો થોડા ઘણા શબ્દ આવતા એટલે એ બધું બોલવા ને મજા આવતી હતી આમ કારણ છોકરો ગાય એટલે મજા આવે બધા એમાં એ છોકરાને બે પાંચ શબ્દો આવડતા હતા ગાય નીકળી ગયો પણ એ જાણકાર ના છંદના બંધારણ વ્યાકરણ શબ્દો બધું ચાલે એટલે એને આ બાપુ કીધું બાપુ આ છોકરાને ભડકારા બહુ કર્યા તો પણ ગઢવીનો દીકરો એવો ભાવ ગાતો હતો એટલે આપણે ભડકારા કર્યા વગર રહી ન હતું પણ કે બાપુ તમે ભડકારા કર્યા એ બધું હાથ ઉપર આમ થોડાક છંદો ખોટા ગાતો તો એમાં તમારું ધ્યાન નહોતું તો ના એમાં મારું ધ્યાન નહોતું એ કે શબ્દોમાં વ્યાકરણમાં બધું કરતો હતો તમારું એમાં ધ્યાન નહોતું તો ના મારું ધ્યાન નહોતું બાપુ તમારું ધ્યાન ક્યાં હતું તો મારું ધ્યાન તો ત્યાં હતું કે એ ગાતો હતો તે દારૂ દાદુ ભાઈ નહોતું એવું હતું આમાં મુદ્દો એ છે બરાબર જે બોલે આઠ વાગ્યા જય જય મહેશ જેવા દાદા